શહેરના કમાટીબાગ ખાતે મહાનગરપાલિકા હસ્તક ચાલતી જોઈ ટ્રેન અવારનવાર વિવાદોમાં ઘેરાય છે। ત્યારે આજે સાંજના સમયે ગેટ નંબર 2 પાસે જોઈ ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળી હતી। આ દુર્ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે મોટી સંખ્યામાં એકત્ર થયા અને સયાજીગંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। બનવા અંગેની મળતી માહિતી અનુસાર જંબુસર સોગંદવાડી ખાતે રહેતો પઠાણ પરિવાર શનિવારે વડોદરાના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યું હતું। દરમિયાન 4 વર્ષીય ખાતીજા પઠાણ તેના પિતરાઈ ભાઈ સહિત પરિવારના સભ્યો સાથે કમાટીબાગમાં રજાની મજા માણી આખરે સાંજે 5 વાગ્યાની આસપાસ જોઈ ટ્રેનમાં મુસાફરી કરી હતી। ત્યારબાદ ખાતીજા જોઈ ટ્રેનના બાથરૂમ નજીક આવેલો ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી। આ દુર્ઘટનામાં ટ્રેન 4 વર્ષની માસૂમ બાળકી ઉપર ફરી વળતા તેના શરીરના કેટલાક અંગો છૂટા પડી ગયા હતા। આ દુર્ઘટના સર્જાતા ટ્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ટ્રેનની અડફેટે આવેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી। આ બનાવને પગલે પઠાણ પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો। અકસ્માતની જાણ સયાજીગંજ પોલીસને થતાં તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। જ્યારે બીજી તરફ રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો। જો કે પોલીસે જોઈ ટ્રેનના ચાલકની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે સયાજીબાગમાં ટોય ટ્રેનનો એક અકસ્માત સર્જાયો, એમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું છે। હોસ્પિટલ જઈને આવ્યો હું અને હવે અહીંયા આગળ પણ હું જોવા માટે આવ્યો છું કે ભાઈ એવી શું ઘટના થઈ કે આ બાળકીને બચાવી ના શક્યા અને એક્સિડન્ટ શેના માટે થયો। તો આ તપાસ કરવાનો વિષય છે અને આગામી દિવસોમાં આની તપાસ કરીને જે બી કસૂરવાર છે એના પર પગલાં લઈશું। પરંતુ આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે। લાગે છે કે આ ટ્રેનના જે ચાલક છે એમને નિષ્કાળજી થઈ ગઈ છે। અત્યારે હું કહી ના શકું કે આમાં કોની નિષ્કાળજી છે। મેં અગાઉ કીધું એમ કે આ તપાસનો વિષય છે। પહેલા ટોય ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો, ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય, જે પરમિશનો લેવાની હોય, એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો લીધા બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે। એટલે હવે એમાં એ લોકોએ શું જોયું, સિક્યુરિટીના કયા લેવલ ઉપર એ લોકોએ આ ચેક કરીને આ કર્યું છે એ હવે તપાસનો વિષય છે। એટલા માટે કહું છું કે આગામી દિવસોમાં જોવું પડશે, કારણ કે એનઓસી એ લોકોએ લીધી હતી અને પૂરેપૂરા કાગળિયા કરીને પછી જ ચાલુ કરવામાં આવી। હરણી બોટ કાંડમાં પણ આ જ એક વાત આવી હતી કે પરમિશન તો હતી પરંતુ સુરક્ષામાં ચૂક હતી, અધિકારીઓ ત્યાં જતા નતા અને જોતા નતા। આ કેસમાં બી એવું થશે, અધિકારીઓ પર એક્શન નથી લેવાતી। હવે મેં કીધું એમ કે તપાસ કરીને પછી જે કસૂરવાર હશે એના પર એક્શન લેવાશે। કસૂરવાર હશે